નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. આજે 1 થી 7 ડિસેમ્બર 2025ના વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. વર્લ્ડ વુમન્સ પ્રીમિયર લીગ 2026ની સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? તો વુમેન્સ પ્રીમિયર લીગ 2026ની સૌથી મોંઘી ખેલાડી દીપ્તિ શર્મા બની છે. સી ઓપ્શન. દીપ્તિ શર્માને WPL 2026 માટે કઈ ટીમે 3.2 કરોડમાં ખરીદી હતી? તો દીપ્તિ શર્માને યુપી વોરિયર્સ દ્વારા 3.2 કરોડમાં ખરીદવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના નવા અર્થક્વેક ઝોનેશન મેપ મુજબ ભારતમાં હવે કેટલા ભૂકંપ ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે? હવેથી ભારતમાં ટોટલ 5 ભૂકંપ ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. હિમાલયના કેટલાક વિસ્તારો જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ને નવા અર્થક્વેક ઝોનેશન મેપમાં કયા ઝોનમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો તેને ઝોન 6 સી ઓપ્શન તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાગાલેન્ડનો 63મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? નાગાલેન્ડનો 63મો સ્થાપના દિવસ 1 ડિસેમ્બર 2025ના રોજ મનાવવામાં આવ્યો. ભારત અને માલદીવ વચ્ચેની સૈન્ય કવાયત એક્વેરીની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેની 14મી આવૃત્તિનું આયોજન થિરુવનંતપુરમ, કેરળ ખાતે કરવામાં આવ્યું. બિહાર વિધાનસભાના 18મા સ્પીકર તરીકે ચૂંટાયેલા પ્રેમકુમાર કઈ બેઠક પરથી ધારાસભ્ય MLA છે? તો તે ગયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે MLA છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય કોરલ રીફ રિસર્ચ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો તે અંદમાન નિકોબાર આઇલેન્ડ પર બનાવવામાં આવશે. કોરલ રીફ મુખ્યત્વે કયા પદાર્થમાંથી બનેલા હોય છે? તો કોરલ રીફ મુખ્યત્વે કેલ્શિયમ કાર્બોનેટમાંથી બનેલા હોય છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો તે દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. વિડીયોની PDF ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ત્યાંથી મળી જશે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ગેસ લીક થયો હતો? તો 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનામાં મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ લીક થયો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા 2025 માટે વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દની જાહેરાત કરવામાં આવી છે? તો વર્ડ ઓફ ધ યર તરીકે રેઝબેટ શબ્દની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં GI ટેગ મેળવનારી વરુયુર કોટન સાડી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો વરુયુર કોટન સાડી તે તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે. વરુયુર કોટન સાડી સાથે GI ટેગ મેળવનારા અન્ય ઉદ્યોગોને ધ્યાનમાં લેતા તમિલનાડુ હવે GI ટેગ પ્રાપ્ત ઉત્પાદનોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો તમિલનાડુની કુલ સંખ્યા હવે 74 થઈ ગઈ છે. એ ઓપ્શન. દુનિયાની સૌથી મોટી ભગવાન રામની પ્રતિમા 77 ફૂટ ઊંચી ક્યાં બનાવવામાં આવી છે? તો તે ગોવા ખાતે બનાવવામાં આવી છે. ભગવાન રામની આ સૌથી મોટી પ્રતિમાના ડિઝાઇનર કોણ છે? તો તેના ડિઝાઇનર રામ સુતાર છે. બી ઓપ્શન સાચો જવાબ. 56મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગોલ્ડન પીકોક પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો છે? તો તે સ્કિન ઓફ યુથ ફિલ્મ દ્વારા જીતવામાં આવે છે. 56મા IFFIમાં સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો તે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ રજનીકાંતને આપવામાં આવે છે. વર્લ્ડ એઇડ્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ એઇડ્સ ડે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 2025માં વર્લ્ડ એઇડ્સ ડેની થીમ શું હતી? તો 2025માં વર્લ્ડ એઇડ્સ ડેની થીમ હતી ઓવરકમિંગ ડિસરપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એઇડ્સ રિસ્પોન્સ. સુલતાન અઝલાન શાહ કપ
કઈ રમત સાથે સંબંધિત છે? તો સુલતાન અઝલાન શાહ કપ હોકીની રમત સાથે સંબંધિત છે. 2025માં સુલતાન અઝલાન શાહ કપમાં ભારતે કયો મેડલ જીત્યો? તો તેમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો છે. સુલતાન અઝલાન શાહ કપ 2025 કયા દેશે જીત્યો? તો 2025 કયા દેશ દ્વારા જીતવામાં આવ્યો છે? તો બેલ્જિયમ દ્વારા જીતવામાં આવ્યો છે. ચર્ચિત પરંપરાગત રમત મોહજુજુ, જેમાં ભેંસોને લડાવવામાં આવે છે, કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો તે આસામ રાજ્યમાં મનાવવામાં આવે છે. 2025ના વર્લ્ડ એથ્લીટ્સ ઓફ ધ યર પુરુષ શ્રેણીમાં તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? તો તેમાં અર્માન્ડ ડુપ્લાન્ટિસને ઘોષિત કરવામાં આવ્યા છે. અર્માન્ડ ડુપ્લાન્ટિસ કયા દેશના પોલ વોલ્ટર ખેલાડી છે? તો તે સ્વીડન દેશના પોલ વોલ્ટર ખેલાડી છે. પંજાબ નેશનલ બેંકના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો પંજાબ નેશનલ બેંકના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હરમનપ્રીત કૌરને બનાવવામાં આવ્યા છે. ભારતીય ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી નવી આકાશગંગા જે મિલ્કી વે જેવી જ રચના ધરાવે છે, તેનું નામ શું છે? તો તેનું નામ છે અલકનંદા. સી ઓપ્શન. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ લેન્ડ એન્ડ વોટર રિસોર્સિસ ફોર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર 2025 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવી છે? તો આ રિપોર્ટ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા જારી કરવામાં આવેલ છે. માઉન્ટ મેરાબી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે, જેને માઉન્ટેન ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા દેશમાં આવેલ છે? તો તે ઇન્ડોનેશિયામાં આવેલ છે. સિપ્રીની ટોપ 100 ગ્લોબલ આર્મ્સ પ્રોડ્યુસિંગ કંપનીઝ 2024ની યાદીમાં ભારતની સૌથી ઉચ્ચ રેન્ક મેળવનારી કંપની કઈ છે? તો આમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આવી છે. બી ઓપ્શન. સિપ્રીની યાદીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને કયો રેન્ક મળે છે? તો તેને 44મો રેન્ક મળે છે. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેમાં નવા અધ્યક્ષ તરીકે કાલિકેશ સિંહદેવની નિમણૂક કરવામાં આવી છે. ભારત અને રશિયા વચ્ચે મિલિટરી લોજિસ્ટિક શેર કરવા માટે કયો કરાર કરવામાં આવે છે? તો તે રેલોસ એગ્રીમેન્ટ કરવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નિધન પામેલા સ્વરાજ કૌશલ કયા રાજ્યના પૂર્વ ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને હા, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર દરેક વિડીયોની PDF પણ ત્યાંથી મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.